શું યુપીઆઈના ફ્રી પેમેન્ટના દિવસો હવે પૂરા થવાના છે? 1 મિનિટ માટે વિચારો કે આજે તમે કોઈ દુકાનદારને 500 રૂપિયા આપો છો. તમે મોબાઈલ કાઢ્યો, QR કોડ સ્કેન કર્યો અને પછી યુપીઆઈથી પેમેન્ટ કરી દીધું. કોઈ કેશ નહીં, કોઈ કાર્ડ નહીં, કોઈ વધારાનો ચાર્જ નહીં. પણ હવે સવાલ એ છે કે શું આ સુવિધા હંમેશા માટે ફ્રી રહેવાની છે કે પછી આવનારા દિવસોમાં યુપીઆઈ પેમેન્ટના કોઈ એક હિસ્સા પર ચાર્જ લાગી શકે છે? સરકાર તરફથી હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય ગ્રાહક પાસેથી યુપીઆઈ પેમેન્ટ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ બીજી તરફ એક મહત્ત્વનો કાયદાકીય રસ્તો ખોલવાની તૈયારી થઈ રહી છે અને આ જ જગ્યાએ આખી ચર્ચા શરૂ થાય છે. કારણ કે જો આ રસ્તો ખુલશે તો ભવિષ્યમાં કયા ડિજિટલ પેમેન્ટ ફ્રી રહેશે અને કયા પેમેન્ટ પર ચાર્જ લાગશે તે નક્કી કરવાની સત્તા સરકાર પાસે આવી શકે છે. તો આખરે આ મામલો શું છે? શું યુપીઆઈ પર ચાર્જ આવવાનો છે? જો ચાર્જ આવશે તો કોણ આપશે, ગ્રાહક કે વેપારી? કેટલો ચાર્જ આવી શકે છે અને સૌથી મોટો સવાલ, આ ફેરફાર કરવાની જરૂરત શા માટે પડી? આજે આખી વાત પર ચર્ચા કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ પર હું છું ઉર્વિશ પટેલ. સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં યુપીઆઈ પર કોઈ નવો MDR ચાર્જ નક્કી થયો નથી. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે પણ સ્પષ્ટતા કરી છે કે MDR કેટલો હશે તે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી અને સરકારનું કહેવું છે કે MDR લાગશે તો વેપારી પાસેથી લેવામાં આવશે, સામાન્ય ગ્રાહક પાસેથી નહીં લેવામાં આવે. એટલે કે તમે કોઈ દુકાન પર જઈને યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો સરકારના હાલના કહેવા પ્રમાણે તમને અલગથી યુપીઆઈનો કોઈ ચાર્જ ચૂકવવાનો થતો નથી. પરંતુ અહીં એક મોટો પ્રશ્ન છે કે જો ગ્રાહક પાસેથી ચાર્જ નહીં લેવામાં આવે તો વેપારી પાસેથી કેમ લેવામાં આવશે? અને જો વેપારી પાસેથી ચાર્જ લેવામાં આવશે તો અંતે તેનો ભાર ગ્રાહક સુધી પહોંચશે કે નહીં? આ સવાલનો જવાબ એટલો સરળ નથી. હવે સમજીએ કે MDR શું છે. MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. સરળ ભાષામાં કહીએ તો કોઈ વેપારીને ડિજિટલ પેમેન્ટ મળે ત્યારે તેના ટ્રાન્ઝેક્શન પર લાગતી ફી. હાલના યુપીઆઈના 0 MDR મોડલને કારણે યુપીઆઈ પેમેન્ટ સામાન્ય રીતે ફ્રી છે. પરંતુ હવે ચર્ચા ચાલી રહી છે તે મુજબ ભવિષ્યમાં અમુક પ્રકારના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR આવવાનો રસ્તો ખોલવામાં આવી શકે છે. ચર્ચામાં એક મોડલ એવું પણ સામે આવી રહ્યું છે કે બે વ્યક્તિ એકબીજાને પૈસા મોકલે એટલે કે પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન થાય તો તે ફ્રી રહે છે. પરંતુ જ્યારે કોઈ વેપારીને પેમેન્ટ કરવામાં આવે અને ટ્રાન્ઝેક્શન ચોક્કસ મર્યાદા કરતાં મોટું હોય તો તેના પર MDR લાગુ થઈ શકે છે. આ બાબતે 2000 રૂપિયાની મર્યાદા અને વેપારીના ટર્નઓવર જેવી શરતો અંગે રિપોર્ટ્સમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ ફરીથી કહી દઉં કે આ કોઈ અંતિમ નક્કી થયેલો ચાર્જ નથી. હવે સવાલ થાય છે કે સરકારને આ કરવાની જરૂરત શા માટે પડી? સરળ જવાબ આપવામાં આવી રહ્યો છે કે યુપીઆઈ ચલાવવામાં ખર્ચો થાય છે. બેંક, ફિનટેક કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિક્યુરિટી અને સમગ્ર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પાછળ ખર્ચ થાય છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે આ સિસ્ટમ ચલાવવાની કોઈને કોઈ કિંમત હોય છે. પરંતુ અહીં સવાલ એવો ઊભો થાય છે કે જો આટલા વર્ષથી યુપીઆઈ ફ્રી ચાલી રહ્યું હતું તો અત્યાર સુધી આ ખર્ચ કોણ ઉઠાવતું હતું અને હવે અચાનક ખર્ચની ચર્ચા કેમ વધી રહી છે? આ મામલાનો બીજો મહત્ત્વનો ભાગ છે અમેરિકા. યુપીઆઈ ભારતનું પોતાનું ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને તેના કારણે વિઝા અને માસ્ટરકાર્ડ જેવી આંતરરાષ્ટ્રીય કાર્ડ કંપનીઓના બિઝનેસ પર અસર પડી રહી હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. માર્ચ 2026માં અમેરિકાના વેપાર પ્રતિનિધિઓની રિપોર્ટને લઈને પણ ચર્ચા થઈ રહી હતી. ભારતની ડિજિટલ પેમેન્ટ નીતિઓ સ્થાનિક ખેલાડીઓને ફાયદા કરાવે છે અને વિદેશી કંપનીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે એવો આરોપ દર્શાવવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી હતી. વિઝા અને માસ્ટરકાર્ડ ફી આધારિત કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ચલાવે છે. બીજી તરફ યુપીઆઈનું મોડલ 0 MDR પર ચાલે છે. એટલે બંને સિસ્ટમ વચ્ચે મૂળભૂત તફાવત છે અને આ જ કારણે એક સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું યુપીઆઈ પર ચાર્જ લગાવવાની દિશામાં આગળ વધવાથી વિદેશી કાર્ડ કંપનીઓને પણ ફાયદો થઈ શકે છે? સરકાર આ વાતને સ્વાભાવિક રીતે નકારી શકે છે, પરંતુ રાજકીય ચર્ચામાં આ સવાલ સતત ઉઠી રહ્યો છે. હવે વિઝાની વાત કરીએ તો 3 ઓગસ્ટ 2026ના બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે ભારતમાં વિઝા દ્વારા સૌથી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં અલગ અલગ 1400 કર્મચારીઓની નોકરી ગઈ છે.
બેંગલુરુમાં પણ સ્ટાફનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. વિઝા તરફથી કારણ તરીકે ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલાવ અને એઆઈનો વધતો ઉપયોગ હોવાનું કહેવામાં આવે છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ભારતમાં ડિજિટલ પેમેન્ટનું લેન્ડસ્કેપ છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આ બદલાવમાં યુપીઆઈની ભૂમિકા સૌથી મોટી છે. આ જ વાત સમજાવવા માટે ચાલો આપણે ભારતની બહાર જઈએ. બ્રાઝિલે 2020માં પીક્સ નામની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી અને થોડા જ વર્ષોમાં પીક્સ એટલું બધું લોકપ્રિય બન્યું કે તેના પરંપરાગત કાર્ડ પેમેન્ટને પણ પાછળ છોડી દીધું. ભારત માટે આ ઉદાહરણ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે ત્યાં પણ સ્થાનિક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના વધતા પ્રભાવથી વિસા અને માસ્ટરકાર્ડ જેવી કંપનીઓની ભૂમિકા ઘટતી હોવાની ચર્ચા છે. અને આ બ્રાઝિલને લઈને પણ અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ તરફથી સવાલો ઉઠ્યા હતા. એટલે હવે ભારતમાં યુપીઆઈને લઈને પણ આ જ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. હવે આવીએ સૌથી મોટા મુદ્દા પર, પૈસા કેટલા, ચાર્જ કેટલો લાગી શકે છે. આ અંગે હજુ સત્તાવાર દર નક્કી થયો નથી, પરંતુ વિવિધ રિપોર્ટ્સમાં 0.25% જેવા આંકડાની ચર્ચા થઈ રહી છે. ધારો કે કોઈ ચોક્કસ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.25% MDR લાગુ થાય તો આ રકમ નાની લાગે, પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા એટલી મોટી હોય કે તેને જોતાં આ નાની ટકાવારી પણ હજારો કરોડ રૂપિયાની રકમ બની શકે છે. કેટલાક અંદાજોમાં 13,000 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવકની વાત કરવામાં આવી છે. બીજા કેટલાક અંદાજોમાં આ રકમ 17,000 કરોડ રૂપિયા સુધી હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવું કે આ સત્તાવાર કમાણીના આંકડા નથી. આ વિવિધ રિપોર્ટ્સમાં આવેલી વિગત અને અંદાજ છે. હવે પ્રશ્ન થાય કે આ પૈસા કોને મળશે? બેન્કોને, ફિનટેક કંપનીઓને, યુપીઆઈ ઇકોસિસ્ટમને કે પછી સરકારને? આ પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. કેટલાક અહેવાલો અનુસાર ફોનપે, પેટીએમ અને ગૂગલ પે જેવી કંપનીઓને પણ આ પ્રકારના MDR મોડલથી આવક થઈ શકે છે. બેન્કોને પણ આવક થઈ શકે છે અને સરકારનું કહેવું છે કે આ પૈસાનો ઉપયોગ બેંક અને ફિનટેક કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન તથા સિક્યુરિટી માટે કરી શકે છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે જો પૈસા ખરેખર સિક્યુરિટી અને ઇનોવેશન માટે છે તો અત્યાર સુધી જે ખર્ચ કરવામાં આવ્યો તેમાંથી શું પરિણામ મળ્યું? કારણ કે આજે ડિજિટલ પેમેન્ટ વધ્યું છે, પણ સાથે સાયબર ફ્રોડ પણ એટલો મોટો પ્રશ્ન બન્યો છે. લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય છે અને લોકો સાયબર ફ્રોડનો ભોગ બને છે અને ઘણી વખત ફરિયાદ કર્યા છતાં પણ તે લોકોને તે પૈસા પાછા મેળવવા ઘણા મુશ્કેલ બની જાય છે. એટલે જો વેપારી પાસેથી MDR લેવામાં આવે છે તો સ્વાભાવિક સવાલ છે કે શું આ પૈસાનો ઉપયોગ ખરેખર ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે થશે? અને જો થશે તો તેની જવાબદારી કોણ નક્કી કરશે? હવે સરકારની બીજી દલીલ સમજીએ. સરકાર કહે છે કે MDR ગ્રાહકો પાસેથી નહીં, વેપારી પાસેથી લેવામાં આવશે. મતલબ કે તમે QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરો છો, તમારા ખાતામાંથી 2,000 રૂપિયા જ જશે, પરંતુ વેપારીને કદાચ થોડું ઓછું સેટલમેન્ટ મળી શકે છે. સરકારનું કહેવું છે કે ગ્રાહક પર સીધો ચાર્જ નહીં આવે, પરંતુ વેપારી પણ કહી શકે છે કે યુપીઆઈ કરતાં કાર્ડથી પેમેન્ટ કરો, અથવા તે માલની કિંમત પર આ ખર્ચને સામેલ કરી શકે છે. કે પછી વેપારી ગ્રાહકને એવું કહે કે તમારા 2,000 રૂપિયાના પેમેન્ટની ઉપર તમારે અમુક રકમ ચૂકવવી પડશે, જેમ કે 10 રૂપિયા કે 20 રૂપિયા, અને તમે તે ચાર્જને ઉમેરીને પેમેન્ટ કરો. અને અહીં આવે છે નાના વેપારીઓનો મુદ્દો. નાના વેપારી પર પહેલેથી GST, પહેલેથી અન્ય ખર્ચ અને પહેલેથી ડિજિટલ પેમેન્ટની જવાબદારી છે. અને હવે જો દરેક મોટા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર MDR આવે તો તેનો ખર્ચ કોણ ઉઠાવશે? એક વેપારી માટે 0.25% કદાચ બહુ મોટો આંકડો ન લાગે, પરંતુ જ્યારે હજારો અને લાખોના ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારે કુલ ખર્ચ મોટો બની શકે છે. અને જો વેપારી આ ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલવાનો પ્રયાસ કરે તો યુપીઆઈનું ફ્રી હોવાનો મૂળ ફાયદો ધીમે ધીમે ઓછો થઈ શકે છે. હવે આ સમગ્ર મુદ્દામાં એક રસપ્રદ વિસંગતતા છે કે સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અગાઉ નાણાકીય સહાય અને ઇન્સેન્ટિવ આપ્યા હતા. 2024-25માં બજેટમાં નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે 1,500 કરોડ રૂપિયાની જોગવાઈની વાત કરવામાં આવી હતી અને 2,000 રૂપિયા સુધીના પેમેન્ટ માટે 0.15% ઇન્સેન્ટિવ મોડલની પણ ચર્ચા થઈ હતી. એટલે કે એક તરફ નાના વેપારીને યુપીઆઈ અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને હવે એ જ વેપારીના અમુક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર MDR લગાવવાની ચર્ચા ચાલી રહી છે. એટલે કે સ્વાભાવિક રીતે સવાલ થાય છે કે પોલિસીનો આ ફેરફાર આટલો ઝડપી કેમ થઈ રહ્યો છે? હવે એક બીજો મુદ્દો, સરકાર અને બેન્કો પહેલેથી જ ડિજિટલ પેમેન્ટ માટે ખર્ચ ઉઠાવી રહ્યા છે,
તો પછી સરકાર યુપીઆઈ ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા માટે સબસિડી પણ આપે છે. રિપોર્ટ્સ પ્રમાણે એક સમયે સબસિડી લગભગ 3,600 કરોડ રૂપિયા આપવામાં આવતી હતી અને હવે તે ઘટીને લગભગ 2,000 કરોડ આસપાસ આવી ગઈ છે. તો સવાલ એ છે કે સરકાર આ ખર્ચ ઉઠાવી શકે છે, તો વેપારી પાસેથી એમડીઆર વસૂલ કરવાની જરૂર શા માટે છે? આ દલીલ કેટલાક નિષ્ણાતો અને વિપક્ષી નેતાઓ તરફથી કરવામાં આવી રહી છે. અહીં કોંગ્રેસના નેતા જયરામ રમેશે વધુ એક સવાલ ઉઠાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે જો યુપીઆઈ ચલાવવામાં ખર્ચ થાય છે તો સરકાર પાસે તેને સપોર્ટ કરવાની ક્ષમતા છે. તેઓ આરબીઆઈના સરકારને મળતા સરપ્લસનો ઉલ્લેખ કરે છે. અર્થાત જો ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ માટે એટલું મહત્ત્વનું છે તો તેનો સીધો ખર્ચ વેપારીઓ પર ના નાખવાને બદલે સરકાર પોતે કેમ ના ઉઠાવે? આ એક રાજકીય દલીલ છે અને તેની સામે સરકારની દલીલ છે કે એમડીઆરથી બેન્કો અને ફિનટેક કંપનીઓને વધુ રોકાણ કરવાની ક્ષમતા મળશે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ખરેખર યુપીઆઈને ફ્રીમાંથી પેડ કરવાની શરૂઆત છે? જવાબ છે હાલ કહેવું ઘણું વહેલું છે, કારણ કે કાયદો પોતે એમડીઆરનો દર નક્કી કરતો નથી. કાયદામાં એવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે કે સરકાર નોટિફિકેશન દ્વારા નક્કી કરી શકે કે આ કયા ઇલેક્ટ્રિક પેમેન્ટ મોડ અથવા તો ટ્રાન્ઝેક્શનની ફી રહેશે. અને સરકાર તરફથી સ્પષ્ટતા છે કે હાલ યુપીઆઈ વાપરતા સામાન્ય ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. એમડીઆર લાગુ થયો તો તે વેપારી પર લાગશે. પરંતુ આ કાયદાકીય સત્તાનો ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગ થશે તે સૌથી મોટો પ્રશ્ન છે અને કદાચ આ જ આખી ચર્ચાનું કેન્દ્ર છે. આજે સરકાર કહી રહી છે કે ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, તો કાલે જો એમડીઆર વેપારી પર લાગશે તો વેપારી શું કરશે? જો વેપારી એ ખર્ચ ગ્રાહક પર નાખશે તો? જો બેંક અથવા ફિનટેક કંપનીઓ પોતાની ફી વધારશે તો? જો મોટા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે તો? આ બધા પ્રશ્નોના જવાબ આજે સ્પષ્ટ નથી. વિપક્ષ અને કેટલાક નિષ્ણાતો સવાલ કરે છે, જો યુપીઆઈને ચલાવવાનો ખર્ચ છે તો સરકાર પોતે આ ખર્ચ કેમ નહીં ઉઠાવે? શું વિદેશી કાર્ડ કંપનીઓના કોઈ દબાણની ભૂમિકા છે? શું બેન્કો અને ફિનટેક કંપનીઓની કમાણીમાં વધારો કરવાનો આ કોઈ રસ્તો છે? કે ખરેખર યુપીઆઈના વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિક્યોરિટીને લઈને ખર્ચને પહોંચી વળવા માટેનું આ જરૂરી પગલું છે? હાલ આ બધા સવાલો સંપૂર્ણ રીતે અંતિમ જવાબ તરીકે સામે આવી રહ્યા નથી, પણ એક વાત ચોક્કસ છે કે યુપીઆઈ ફ્રી રહેશે કે નહીં તેની ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે. અને જો આવતીકાલે યુપીઆઈના કોઈ ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ થાય છે તો તેનો સૌથી મોટો પ્રભાવ વેપારીઓ પર પડશે અને વેપારીઓ પર પડેલો ખર્ચ અંતે ગ્રાહકો સુધી પહોંચશે કે નહીં તે જોવાનું સૌથી મહત્ત્વનું રહેશે. યુપીઆઈની આઝાદી ખરેખર યથાવત છે કે પછી ફ્રી યુપીઆઈના દિવસો હવે પૂરા થઈ જવાની આ શરૂઆત છે? જોતા રહો નવજીવન ન્યૂઝ.